નમસ્કાર મિત્રો, હું છું કેતન લુણાગરિયા. આપ જોઈ રહ્યા છો ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ 8th. મિત્રો, યુનિટ નંબર 3ની આપણે એક્ટિવિટી 1 to 5 આગળના લેક્ચરમાં અભ્યાસ કર્યો છે. ત્યારબાદ આપણે યુનિટની મેઇન એક્ટિવિટી નંબર 6 જે છે, જે આખો યુનિટ છે, આપણે તે સમજવા જઈ રહ્યા છીએ મિત્રો. તો આ યુનિટમાં આપણે સ્ટોરી આપેલી છે, તે સ્ટોરીનો અભ્યાસ કરીશું અને લાઇન ટુ લાઇન ગુજરાતી ટ્રાન્સલેશન એટલે કે ગુજરાતી ભાષાંતર આપણે સમજીશું. મિત્રો, એ સ્ટોરી છે એ જંગલ એટલે કે ફોરેસ્ટ એક્સપ્લોરેશન, જંગલની અંદર ટેન્ટમાં ગયેલા મિત્રોની છે, તો તેનો આપણે અભ્યાસ કરીએ. ટાઇટલ છે ટુ બોયઝ ઇન એ જંગલ. ટુ બોયઝ એટલે કે જંગલની અંદર ગયેલા બે બાળકોની આ સ્ટોરી છે, બે છોકરાઓની, જે છોકરાઓનું નામ છે અમિત અને ભૂપેન. તો આપણે સમજી લઈએ. અમિત વોઝ ઇન અસમ. વોઝ એટલે કે ભૂતકાળ છે. અમિત છે એ અસમમાં હતો. હી વોઝ સ્ટેઇંગ વિથ હિઝ ફ્રેન્ડ ભૂપેન. જો વોઝ સ્ટેઇંગ એટલે કે ચાલુ ભૂતકાળ, તે તેના મિત્ર ભૂપેન સાથે ત્યાં રહેતો હતો. સ્ટેઇંગ એટલે સ્ટે એટલે રહેવું, વોઝ સ્ટેઇંગ એટલે ત્યાં રહેતો હતો. અમિત છે એ ભૂપેનમાં તેના મિત્રની સાથે રહેતો હતો. હવે અમિત અને ભૂપેનની વચ્ચે વાતચીત થાય છે. ડાયલોગ સ્વરૂપનો યુનિટ છે, જોઈએ આપણે. અમિત બોલે છે. અમિત સેડ, અસમ ઇઝ સો બ્યુટીફુલ ઇઝન્ટ ઇટ. અસમ છે એ ખૂબ સુંદર છે, શું તે નથી? મિત્રો, આ યુનિટમાં આપણે સમજવાની વસ્તુ છે ક્વેશ્ચન ટેગ. ઇઝન્ટ ઇટ એટલે કે કોઈ પણ પ્રશ્ન પહેલાં વાક્ય આપેલું હોય અને તેની બાદ ડાયરેક્ટ પ્રશ્ન પૂછવામાં આવે, અનુપ્રશ્ન કહેવાય એને કહેવાય ક્વેશ્ચન ટેગ. અસમ ખૂબ સુંદર છે, શું તે નથી? એને કહેવાય ક્વેશ્ચન ટેગ. આવું તે ભૂપેને જણાવે છે. ઇટ હેઝ ફોરેસ્ટ એન્ડ રિવર્સ એટલે કે આસામની અંદર ઘણા બધા જંગલો છે અને નદીઓ છે. યોર ફોરેસ્ટ હેવ થીક બુશિસ. એટલે અમિત ભૂપેનને કહેશે કે તમારા અહીંના જંગલોમાં થીક એટલે કે ગાઢ ઝાડીઓ હોય છે. બુશિસ એટલે ઝાડીઓ, કાંટાળી ઝાડીઓ. લોંગ ક્રીપર્સ એટલે કે લાંબા લાંબા વેલા જેવી વનસ્પતિઓ હોય છે. થીક ટ્રીઝ એટલે કે ખૂબ મોટા પ્રમાણમાં થડ હોય એવા વૃક્ષો. શોર્ટ ટ્રીઝ નાના વૃક્ષો અને ટોલ ટ્રીઝ અને ઊંચા વૃક્ષો જોવા મળે છે. એટલે અમિતે ભૂપેનને શું કીધું કે તમારા જંગલમાં તો ગાઢ જંગલ તમારે હોય છે, લાંબા વેલા હોય છે, ખૂબ મોટા વૃક્ષો, નાના વૃક્ષો, ઊંચા વૃક્ષો પણ જોવા મળે છે. ધ લીવ્સ ઓફ ધ બનાના પ્લાન્ટ્સ આર ગ્લોસી. હવે તે વાત બદલાવે છે, તે કેળાના ઝાડની વાત કરે છે. કેળાનો છોડ હોય છે તેની વાત કરે છે. શું કહે છે? તો કે ધ લીવ્સ ઓફ ધ બનાના પ્લાન્ટ્સ આર ગ્લોસી, કે કેળનું જે ઝાડ હોય છે તેના પાન છે તે એકદમ લીસા હોય છે. ડુ એન્ડ સ્કેટ ઓન ધેમ. શું કીડીઓ તેના પર સ્કેટ એટલે કે લપસી શકે નહીં? લપસી શકે એવું પ્રશ્ન પૂછે. શું કીડીઓ તેના પર લપસણીની જેમ લપસી શકે અને રમત કરી શકે? તો ભૂપેન એને જવાબ આપે છે, ઇન્ટુ બ્રેકેટ સ્માઇલિંગ એટલે હસતા હસતા, સર્ટેનલી ચોક્કસ. ધે મસ્ટ હેવ લોટ ઓફ ફન હેવન્ટ ધે. જો અહીંયા પણ ક્વેશ્ચન ટેગ આવ્યું. ભૂપેન કહે છે કે હા, કીડીઓને તો તેમાં ખૂબ જ આનંદ આવતો હશે. હેવન્ટ ધે, શું તેઓને નહીં આવતો એ આનંદ? ઓકે, ત્યારબાદ આગળ વધીએ. ફરી પાછો અમિત બોલે છે, વાય આર ઓલ ધ ટ્રીઝ સો ટોલ. શા માટે બધા જ વૃક્ષો આટલા બધા ખૂબ ઊંચા હોય છે? તો ભૂપેન જવાબ આપે છે, ધે આર ટોલ બિકોઝ વી ગેટ અ લોટ ઓફ રેન. ભૂપેન એમ કહ્યું કે તેઓ એટલા માટે ખૂબ ઊંચા હોય છે કારણ કે અમારે અહીંયા ખૂબ જ વરસાદ પડે છે. એનો મતલબ એ થઈ ગયો કે ભૂપેન છે એ અસમનો છે અને અમિત છે ત્યાં અસમમાં રહેતો હોય છે. અમિત હોય છે ગુજરાતનો. ભૂપેને શું કીધું કે અમારે અહીં ખૂબ જ વરસાદ પડે છે એટલે વૃક્ષો ખૂબ ઊંચા હોય છે. ત્યારબાદ તે શું જણાવે છે? ધ સોઇલ ઇઝ વેરી ફર્ટાઇલ. સોઇલ એટલે કે જમીન, ફર્ટાઇલ એટલે ફળદ્રુપ. અહીંની જમીન પણ ખૂબ જ ફળદ્રુપ છે તેવું જણાવે છે. વી હેવ થીક ફોરેસ્ટ. અમારે અહીં ગાઢ જંગલો હોય છે કારણ કે વરસાદ બહુ પડે આસામમાં. આપ જાણીએ છીએ, આપ જાણો છો કે વરસાદ ખૂબ પડે ત્યાં એટલે વૃક્ષોનું પ્રમાણ ત્યાં વધારે હોય છે અને ગાઢ જંગલો જોવા મળે છે એવું તે ભૂપેન જણાવે છે. તો અમિત શું કહે છે? વી હેવ ટોલ ટ્રીઝ ઇન ડાંગ ટુ. અમારે ડાંગમાં પણ ઊંચા વૃક્ષો જોવા મળે છે. વી ઓલ્સો હેવ ફોરેસ્ટ.
અમારે પણ જંગલો છે. ડાંગની વાત આવી એટલે આપણે ખ્યાલ આવી જાય કે અમિત છે એ ગુજરાતની વાત કરે છે, કારણ કે ડાંગ ગુજરાતમાં આવે. ભૂપેન સેડ ગુજરાત ઇઝ ફેમસ ફોર લાયન ઇઝન્ટ ઇટ. ભૂપેને કહ્યું કે ગુજરાત છે એ ગીર માટે પ્રખ્યાત છે, શું તે નથી? આપણે જાણીએ છીએ કે ગુજરાતનું શાસન એશિયાટિક લાયન્સ માટે પ્રખ્યાત છે. એને ધ્યાનમાં રાખીને ભૂપેન તેને પૂછે છે. તો અમિત કહે છે યસ યસ. અમિતે કીધું કે હા, વી હેવ અ લાયન સેન્ચુરી. સેન્ચુરી એટલે અભયારણ્ય. અમારે સિંહનું અભયારણ્ય છે. વી ઓલ્સો હેવ વાઇલ્ડ એસ સેન્ચુરી. અમારે આ ઉપરાંત જંગલી ગધેડાઓનું પણ અભયારણ્ય છે. વાઇલ્ડ એસ એટલે કે જંગલી ગધેડાઓનું અભયારણ્ય છે. સ્લોથ પિયર સેન્ચુરી એટલે કે એક પ્રકારના રીંછનું અભયારણ્ય છે. એન્ડ મેની બર્ડ સેન્ચુરીઝ એઝ વેલ. અને આ ઉપરાંત અમારે પક્ષીઓના ઘણા બધા અભયારણ્યો પણ આવેલા છે. ગુજરાતની વાત કરે છે. આર ધેર વાઇલ્ડ એનિમલ્સ ઇન અસમ. પછી અમિતને પ્રાણીઓ વિશેનો પ્રશ્ન પૂછવાનું મન થાય છે, તો તે ભૂપેનને પૂછે છે કે શું અસમની અંદર વાઇલ્ડ એનિમલ્સ એટલે કે હિંસક પ્રાણીઓ હોય છે અથવા તો છે? તો ભૂપેન કહેશે ઓ યસ, અરે હા, અવર કાઝીરંગા ઇઝ ફેમસ ફોર વન હોર્ન્ડ રાઇનો. આપણે જાણીએ છીએ કે વન હોર્ન રાઇનો એટલે કે એક સિંગવાળો ગેંડાનું અભયારણ્ય પ્રખ્યાત હોય તો તે કાઝીરંગા છે, જે અસમમાં આવેલું છે. અસમનું કાઝીરંગા અભયારણ્ય ખૂબ પ્રખ્યાત છે. તેના વિશેની ભૂપેન વાત કરે છે કે અમારે અહીં કાઝીરંગા અભયારણ્ય આવેલું છે, જે એક સિંગવાળા ગેંડા માટેનું પ્રખ્યાત અભયારણ્ય છે. ઇટ ઇઝ ધ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ. જેને યુનેસ્કો દ્વારા વિશ્વના ઐતિહાસિક સ્થળોમાં નામાંકન થયેલું છે અને પ્રસિદ્ધિ મળેલી છે. ઇટ હેઝ એલિફન્ટ્સ, વાઇલ્ડ બફેલોસ એન્ડ સ્વેમ્પ ડિયર. આ અભયારણ્ય ઉપરાંત ઇટ હેઝ એલિફન્ટ્સ, તેમાં હાથીઓ છે. આસામની અંદર હાથીઓ પણ જોવા મળે છે. વાઇલ્ડ બફેલો જંગલી ભેંસો, અને સ્વેમ્પ ડિયર એટલે કે ખાસ પ્રકારના એક પ્રકારની હરણની જાત છે, તે પણ જોવા મળે છે. નેક્સ્ટ વીક સમ ઓફ અસ ફ્રોમ અવર સ્કૂલ આર ગોઈંગ ટુ કેમ્પ ઇન કાઝીરંગા. હવે મૂળ વાત ઉપર આવે છે ભૂપેન કે આવતા અઠવાડિયે અમારી સ્કૂલના કેટલાક વિદ્યાર્થીઓ કાઝીરંગા છે ત્યાં કેમ્પ માટે જઈ રહ્યા છીએ. વી વિલ સી એલિફન્ટ્સ એન્ડ અધર એનિમલ્સ. ત્યાં અમે હાથીઓ અને બીજા પ્રાણીઓ જોઈશું. વી વિલ સી એટલે કે જોઈશું. હજી ગયા નથી, જોશે, ભવિષ્યકાળ છે. તો આ વાત સાંભળીને અમિતને ખૂબ આનંદ થાય છે અને અમિત બોલે છે વિલ ઇટ બી અ રિયલ કેમ્પ. કારણ કે અમિતને કેમ્પ વિશે આઈડિયા નથી હોતો. અમિત પૂછે છે શું તે વાસ્તવમાં ખરેખર શિબિર જેવું હોય છે? વિલ યુ સ્ટે ઇન ટેન્ટ્સ એન્ડ કુક યોર ઓન ફૂડ. શું તમે ત્યાં એક તંબુ બાંધીને રહેશો અને તમારો ખોરાક જાતે રાંધશો? અમિતના માઇન્ડમાં એવું હતું કે કેમ્પ મતલબ કે ટેન્ટ બાંધીને રહેવાનું ને જાતે ખોરાક તૈયાર કરવાનો. એટલે એને આઈડિયા હતા કેમ્પ વિશે, પણ ગયેલો ન હતો. ભૂપેને કહ્યું કે યસ વી વિલ. ભૂપેને કહ્યું હા, તે મુજબ જ અમે રહીશું. કેન યુ જોઈન અસ. શું તું પણ અમારી સાથે આવી શકીશ? તો અમિતે કહ્યું કે યસ વાય નોટ. અમિતે કહ્યું કે હા, શા માટે નહીં? ઇટ વિલ બી અ મેમોરેબલ એક્સપિરિયન્સ ફોર મી. તે મારા માટે ખૂબ યાદગાર અનુભવ રહેશે. કારણ કે અમિતને આસામના ફોરેસ્ટમાં જવાની અને એલિફન્ટ જોવાની ખૂબ ઈચ્છા હતી. એટલે અમિત છે તેને આશ્ચર્ય થયું અને તે જવા માટે રાજી થયો. ભૂપેન સેડ વી વિલ એન્જોય ધ ટ્રેકિંગ, વી વિલ સિંગ ડાન્સ એન્ડ એન્જોય ધ બોન ફાયર. અમિતે કહ્યું કે આપણે ત્યાં ટ્રેકિંગ એટલે કે ચાલવાનો, પગદંડી પર ચાલવાનો આનંદ માણીશું. વી વિલ સિંગ, ગીતો ગાઈશું, આપણે નૃત્ય કરીશું, અને એન્જોય ધ બોન ફાયર એટલે કે તાપણું કરી અને ત્યાં આનંદ માણીશું. ડુ જોઈન અસ. તું પણ અમારી સાથે આવજે. અમિત સેડ આઈ લાઇક ઇટ. અમિત કે મને તે ગમ્યું. ત્યારબાદ ધ નેક્સ્ટ વીક એટલે કે બીજું અઠવાડિયું આવી ગયું. ટ્રેકિંગમાં જવાની વાત હતી તે. નેક્સ્ટ વીક અમિત એન્ડ ભૂપેન જોઈન ધ કેમ્પ. અમિત અને ભૂપેન બંને કેમ્પમાં જોઈન થયા, કેમ્પમાં જોડાઈ ગયા. ઓન ધ ફર્સ્ટ ડે, કેમ્પના પ્રથમ દિવસે, તે વેન્ટ આઉટ ટુગેધર ટુ એક્સપ્લોર ધ ફોરેસ્ટ. તેઓ બંને કેમ્પમાંથી નીકળી પડ્યા. વેન્ટ એટલે ગયા, ટુગેધર એટલે એક સાથે, ટુ એક્સપ્લોર એટલે કે શોધખોળ કરવા માટે, રખડવા માટે, ધ ફોરેસ્ટ જંગલની અંદર
શોધખોળ કરવા માટે, આમ તેમ ફરવા માટે, એક્સપ્લોર એટલે કે ફરવા માટે નીકળી પડ્યા. ધે સો મેની બર્ડ્સ, તેઓએ ઘણા બધા પક્ષીઓ જોયા, ઇન્સેક્ટ્સ એટલે જીવજંતુઓ જોયા, એન્ડ એનિમલ્સ અને પ્રાણીઓ જોયા. ડ્યુરિંગ ધ નાઇટ એટલે કે રાત્રિ દરમિયાન, ધે લોસ્ટ ધેર વે, તેઓ રસ્તો ભૂલી ગયા. પરંતુ સૂન ધે ગોટ બેક ઓન ટ્રેક, પરંતુ ઝડપથી તેઓ પાછા મૂળ રસ્તા પર આવી ગયા. ધોઝ મોમેન્ટ્સ વેર રિયલી થ્રિલિંગ ફોર ધેમ, જ્યારે તેઓ રસ્તો ભૂલી ગયા હતા તે ક્ષણો તેના માટે ખૂબ જ રોમાંચિત કરી દે તેવી ક્ષણો હતી. રસ્તો મળી ગયો એટલે વાંધો ન આવ્યો, નહીંતર જંગલમાં ખૂબ હેરાનગતિ થઈ શકે. ઓન ધ સેકન્ડ ડે, બીજા દિવસે, ઇટ વોઝ લેટ ઇન ઇવનિંગ, સાંજે ખૂબ મોડું થઈ ગયું હતું. ધ બોયઝ વેર અ લોંગ વે ઓફ ફ્રોમ ધ કેમ્પ, બંને બાળકો કેમ્પથી ખૂબ દૂર અંતરે રહી ગયા હતા. ધે વેર વોકિંગ અલોંગ ધ બ્રહ્મપુત્રા રિવર, તેઓ બ્રહ્મપુત્રા નદીના કિનારે ચાલીને ગયા હતા. ધે કુડ હિયર ધ ક્રાઇઝ ઓફ એનિમલ્સ ઓલ અરાઉન્ડ ધેમ, ક્રાઇઝ એટલે કે જુદા જુદા પ્રાણીઓના અવાજો. તેઓ સાંભળી શકતા હતા જુદા જુદા પ્રાણીઓના અવાજો તેમની અરાઉન્ડ એટલે કે આજુબાજુ. તેઓને જુદા જુદા પ્રાણીઓના અવાજો સંભળાઈ રહ્યા હતા. ત્યારે બરોબર ભૂપેન શું બોલે છે? ભૂપેન સેડ, વોક ફાસ્ટ, વી મસ્ટ ગેટ ટુ ધ કેમ્પ ક્વિકલી. ભૂપેન અમિતને શું કહ્યું કે જલ્દી ચાલ, વી મસ્ટ ગેટ ટુ ધ કેમ્પ ક્વિકલી. મસ્ટ એટલે કે ફરજિયાતપણું, આપણે ઝડપથી કેમ્પ સુધી પહોંચવું જ પડશે. કારણ કે ભૂપેન છે એ આસામની હકીકતો જંગલની જાણતો હતો, તેને ખ્યાલ હતો કે શું થઈ શકે. આગળ અહીં ચિત્ર આપેલું છે હાથીનું અને અમિત અને ભૂપેનનું. ઇન્ટુ બ્રેકેટ લખેલ છે ધે હર્ડ ધ ટ્રમ્પેટ ઓફ એલિફન્ટ્સ, અમિત વોઝ એક્સાઇટેડ. હવે ભૂપેન જ્યારે વાત કરી રહ્યો હતો કે જલ્દી ચાલ, ત્યારે બરોબર તેને હાથીનો અવાજ સંભળાયો. હાથીનો અવાજ સાંભળતા અમિત છે એ એકદમ ઉત્તેજિત થઈ ગયો, એક્સાઇટેડ, ઉત્સાહિત થઈ ગયો. અમિત સેડ ઇન્ટુ બ્રેકેટ ઇન એન એક્સાઇટેડ હોય, ઉત્સાહિત અવાજમાં અમિત બોલ્યો, ડુ યુ થિંક વી વિલ સી એની એલિફન્ટ્સ. અમિતને હાથી જોવામાં બહુ રસ હતો, એટલે અમિત શું બોલ્યો? ભૂપેનને કહ્યું કે શું તને એવું લાગે છે, એવો વિચાર આવે છે કે આપણને કોઈ હાથી જોવા મળશે? ભૂપેન સેડ વેઇટ, ભૂપેને કહ્યું કે હા, રાહ જો. સડનલી એટલે એકાએક, ભૂપેન સ્ટોપ એન્ડ હેલ્પ અપ હિઝ હેન્ડ. એકાએક ભૂપેન છે એ થોભી ગયો અને તેનો હાથ છે હેલ્ડ અપ હિઝ હેન્ડ, તેનો હાથ જકડી રાખ્યો અમિતના હાથની સાથે. ધે સ્ટૂડ સ્ટીલ એન્ડ લિસન, તેઓ ત્યાં જ ઊભા રહ્યા અને સાંભળવા લાગ્યા. શું અવાજ આવ્યો? થમ્પ થમ્પ થમ્પ, એટલે કે હાથી પગ મૂકે જમીન પર જે અવાજ આવે તે રીતનો અવાજ સાંભળવા માંડ્યો. બિગ એનિમલ વોઝ કમિંગ ટુવર્ડ્સ ધેમ, એક મહાકાય વિશાળ પ્રાણી તેઓની તરફ આવી રહ્યું હતું. ઇટ્સ એન એલિફન્ટ, ભૂપેન વિસ્પડ. વિસ્પડ એટલે કે ધીમેથી ગણગણ્યો. ભૂપેન ધીમેથી બોલ્યો, આ તો હાથી છે. ધે વોક ક્વિકલી ઓન ધ ગ્રાસ એન્ડ હિડ બિહાઇન્ડ અ બિગ ટ્રી, તેઓ ઝડપથી ઘાસની અંદર ચાલી અને એક મોટા ઝાડની પાછળ સંતાઈ ગયા. હાઇડ એટલે સંતાઈ ગયા, બિહાઇન્ડ એટલે પાછળ, અને બિગ ટ્રી એટલે કે મોટું વૃક્ષ. અ બિગ બ્લેક ક્રીચર, એક કાળું મહાકાય પ્રાણી જે હાથી હતું. વિથ વ્હાઇટ ટસ્ક, એટલે કે સફેદ દાંતળું. થીક લેગ્સ, જાડા પગવાળું. બિગ ઇયર્સ, મોટા કાનવાળું. સ્મોલ આઈઝ, નાની આંખોવાળું. લોંગ ટ્રંક, લાંબી સૂંઢવાળું. વોઝ કમિંગ ટુવર્ડ્સ ધેમ, તેમની તરફ આવી રહ્યું હતું. ઇટ વોઝ કમિંગ ક્લોઝર એન્ડ ક્લોઝર, તે વધુ ને વધુ નજીક આવવા લાગ્યું. એટલે કે હાથી છે એ નજીક નજીક આવી રહ્યો હતો એવું કહેવા માગે છે. અમિત સેડ, ભૂપેન ઇટ્સ એન એલિફન્ટ. અમિતને ખૂબ જોવાની બહુ ઈચ્છા હતી, એટલે અમિતે ભૂપેનને કહ્યું કે ભૂપેન, આ તો હાથી છે. વોટ અ બિગ ક્રિએચર ઇટ ઇઝ, કેવું મહાકાય પ્રાણી છે. આઈ કાન્ટ બિલીવ ઇટ, હું માની શકતો નથી. ઇટ્સ અ ડ્રીમ, મને સપનું લાગે છે. આઈ હેવ નેવર સીન અ લિવિંગ એલિફન્ટ ઇન માય લાઈફ, મેં મારી જિંદગીમાં ક્યારેય આવો જીવિત હાથી જોયો નથી. અમિતે ક્યારેય જોયો નહોતો આવો જંગલમાં હરતો ફરતો, એટલે એને ખૂબ આશ્ચર્ય લાગ્યું. કેન આઈ સી ઇટ ફ્રોમ વેરી નિયર, શું હું તેને વધુ નજીકથી જોઈ શકું છું? અમિતને ખ્યાલ નહોતો કે જંગલની અંદર
ફરતો હાથી છે એ હુમલો પણ કરી શકે તેના વિશેની માહિતી નહોતો ધરાવતો, એટલે અમિતને કીધું કે શું નજીકથી જોઈ શકું? તો ભૂપેન કહે છે પ્લીઝ કીપ ડિસ્ટન્સ ફ્રોમ ધ એલિફન્ટ. ભૂપેન જાણતો હતો. ભૂપેને શું કહ્યું અમિતને? મહેરબાની કરીને તેનાથી થોડું અંતર રાખજે. ભૂપેન વોઝ વરીડ. ભૂપેન થોડો ચિંતિત હતો. ધેર વોઝ એ લાર્જ એલિફન્ટ અબાઉટ 30 ફીટ અવે. ખૂબ મહાકાય હાથી છે માત્ર 30 ફૂટ જેટલો દૂર હતો. હી ઇઝ એંગ્રી. તે ખૂબ ગુસ્સે છે. ભૂપેન વિસ્પર્ડ. ભૂપેન ધીમેકથી અમિતને કહ્યું કે શાંત થઈ જાય. તે હાથી ખૂબ ગુસ્સે લાગે છે. એલિફન્ટ હર્ડ ધેર વોઇસીસ. એલિફન્ટ હાથી હતો તેણે બંને બાળકોના અવાજ સાંભળી લીધા. હી સ્મેલ ધેમ ટુ. તેણે તેઓનો અવાજ સાંભળી લીધો અને તેની સ્મેલ એટલે કે તેની ગંધ પણ પારખી લીધી. હી પુટ ઇઝ લોંગ ટ્રંક અપ. વધારે ગુસ્સે થઈ ગયો. શું કર્યું? તેને તેની સૂંઢ ઉપાડી આકાશ તરફ, ઇન ધ એર એટલે કે હવા તરફ, આકાશ તરફ, એન્ડ ટ્રમ્પેટ લાઉડ અને મોટે મોટેથી ગર્જના કરવા લાગ્યો, મોટે મોટેથી અવાજ કરવા લાગ્યો. ભૂપેન એન્ડ અમિત કુડ નોટ મૂવ અ બીટ. ભૂપેન અને અમિત છે એ જરા પણ ખસી શક્યા નહીં. ભૂપેન વોઝ અફ્રેડ. ભૂપેન ડરી ગયો હતો. બટ અમિત વોઝન્ટ. પરંતુ અમિત ડરતો ન હતો. હી વોઝ એન્જોઈંગ હિમસેલ્ફ. અમિત છે તે આનંદ માણી રહ્યો હતો. ત્યારબાદ શું થાય છે? સ્લોલી ધ એલિફન્ટ કેમ ટુવર્ડ્સ ધેમ. ધીમે ધીમે હાથી તેમની તરફ આગળ વધવા લાગ્યો. નાવ હી વોઝ 25 ફીટ અવે. પહેલાં 30 ફૂટ દૂર હતો, તે નજીક આવી ગયો અને 20 ફૂટ દૂર હતો. હી વોઝ શેકિંગ હિઝ હેડ ઇન એંગર. તે એટલો બધો ગુસ્સે હતો. શેકિંગ એટલે કે ધૂણાવી રહ્યો હતો. ઇન હિઝ હેડ એટલે કે તેનું મસ્તક. ગુસ્સામાં તે મસ્તક ધૂણાવી રહ્યો હતો. હી ઇઝ ગોઈંગ ટુ અટેક અસ. ભૂપેન વિસ્પર્ડ ટુ અમિત. ભૂપેન અમિતને શું કહ્યું ધીમેથી? તે આપણા પર હુમલો કરવા જઈ રહ્યો છે. વી મસ્ટ ડુ સમથિંગ. આપણે કંઈક કરવું જ જોઈએ. આપણી પર હુમલો કરશે, શું કરવું? એટલે ભૂપેનને તો બધી આઈડિયા હતો. ભૂપેન છે એ બધી રીતે તૈયાર હતો. ભૂપેનને શું કર્યું? ભૂપેન પુલ્ડ આઉટ અ બિગ બ્રાઉન પેપર બેગ ફ્રોમ હિઝ પોકેટ. ભૂપેને પુલ એટલે કે ખેંચીને તેના ખિસ્સામાંથી કાગળનું જે બેગ હતું તે કાઢ્યું, એટલે કે કાગળનું પાઉચ હતું તે કાઢ્યું. ધેર વેર સમ સ્વીટ્સ ઇન ઇટ. તેમાં કેટલીક મીઠાઈ હતી. હી થ્રુ અવે ધ સ્વીટ્સ ઓન ધ ગ્રાસ. તે મીઠાઈ તેણે ઘાસ પર ફેંકી દીધી. હી સ્ટાર્ટેડ ટુ બ્લો ઇન ટુ ધ બેગ. તે જે કાગળનું જે પાઉચ હતું તેમાં તે સ્ટાર્ટ એટલે કે તેણે હવા ભરવાનું શરૂ કરી દીધું. સૂન ધ બેગ વોઝ લાઇક અ બિગ બલૂન. થોડી વાર હવા ભરી તો થોડી વારમાં એ જે બેગ હતી તે એક ફુગ્ગા જેવી બની ગઈ મોટી. ત્યારબાદ શું કર્યું ભૂપેને? હી હિટ ઇન હાર્ડ વિથ હિઝ હેન્ડ. ફુગ્ગા જેવી ભરાઈ ગઈ, હવા ભરાઈ ગઈ. એટલે પ્લાસ્ટિકની જેમ કોથળીમાં હવા ભરીને ફુગ્ગો જેવું થઈ જાય તેમ કાગળની પાઉચ હતું તેમાં હવા ભરાઈ ગઈ અને પેક થઈ ગયું. આગળથી હાથ વડે જકડી રાખી અને જોરદાર હાટ એટલે કે સખત રીતે ભૂપેને તેના ઉપર હિટ કર્યું એટલે કે ફટકો માર્યો. જેવો જોરથી હાથ માર્યો, ફટાક એવો અવાજ આવ્યો. એક બંદૂકની ગોળીનો અવાજ આવે તેવો અવાજ આવ્યો. વોટ અ લાઉડ નોઇસ, વોટ અ લાઉડ વોઇસ ઇટ વોઝ. તે ખરેખર ખૂબ મોટો, કેવો વિચિત્ર મોટો અવાજ હતો. ઇટ ઇકોડ ઓવર ધ ફોરેસ્ટ. તેના પડઘા, ઇકોડ એટલે પડઘા જંગલમાં પડ્યા. ધ એલિફન્ટ સ્ટોપ્ડ. હાથી જે તેની તરફ આવી રહ્યો હતો તે અચાનક ઊભો રહી ગયો. ટ્રમ્પેટ એન્ગ્રીલી. ગુસ્સેથી અવાજ કરવા લાગ્યો. એન્ડ ટર્ન્ડ અવે. અને તે જે દિશામાં આવતો હોય તે દિશામાંથી ઉલટી દિશામાં ફરી અને જતો રહ્યો. હી વોક ક્વિકલી થ્રુ ધ ટોલ ગ્રાસ. તે ઝડપથી ઊંચા ઘાસ તરફ ચાલી અને જતો રહ્યો. સૂન ડિસએપિયર્ડ ઇન ટુ ધ ફોરેસ્ટ. જંગલની અંદર અદૃશ્ય થઈ ગયો એટલે કે જતો રહ્યો. વોટ એ યુઝફુલ ટ્રીક. કેવી ઉપયોગી યુક્તિ નીવડી. એટલે કે આ યુક્તિથી તે ડરીને જતો રહ્યો. બોથ ધ બોયઝ ફેલ્ટ રિલીવડ. બંને બાળકોએ રાહતનો શ્વાસ લીધો. હી થોટ વી હેડ ગન, સેડ ભૂપેન લાફિંગ સોફ્ટલી. ભૂપેન નરમ હાસ્ય કરતાં કરતાં બોલ્યો કે હાથીને એમ થયું હશે કે આપણી પાસે ગન છે. અમિતે કહ્યું કે હા, તે બરોબર છે. ધે વોક ટુવર્ડ્સ ધ કેમ્પ. પછી બંને બાળકો કેમ્પ તરફ ચાલવા લાગ્યા. આફ્ટર સમ ટાઈમ્સ. થોડો સમય પછી ભૂપેને કહ્યું, લુક ધોઝ આર ધ લાઇટ્સ ઓફ અવર કેમ્પ. થોડો ચાલીને જ ગયા હતા, તેને કેમ્પની લાઇટો દેખાણી. તો ભૂપેન બોલ્યો કે જો આપણા કેમ્પની લાઇટો દેખાય છે. વોટ અ થ્રિલિંગ એક્સપિરિયન્સ ઇટ વોઝ.
કેવો રોમાંચિત અનુભવ હતો. તો મિત્રો અહીંયા જંગલની વાત આવેલી હતી. તે અમિત અને ભૂપેન વચ્ચેની આપણે સ્ટોરી અહીં હતી. અહીં આપણને ટ્રુ ફોલ્સ આપેલા છે. તે ટ્રુ ફોલ્સ આપણે પૂર્ણ કરવાના છે. અને વુ સાઇડ એન્ડ વુમ લિસન કોણ બોલે છે અને કોણ સાંભળે છે તે તમારે પ્રેક્ટિસ